વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે ત્યારે આમ પણ હવે પરીક્ષાઓનો સમય શરૂ થઈ રહ્યો છે ત્યારે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો અને દરેક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને સારું પરિણામ મેળવવાની ઈચ્છા હોય, તેમના પેરેન્ટ્સને પણ પોતાના બાળકો સારામાં સારું પરિણામ મેળવે તેવી અપેક્ષા હોય અને તે માટે મહેનત કરતા હોઈએ, તો એ મહેનત જ્યારે સ્માર્ટલી કરવામાં આવે ત્યારે તેનું પરિણામ વધુ સારી રીતે મેળવી શકાય છે. તો એ મહેનત માટે આપણે એક 3R ટ્રીક અને એક P પેટર્નનો યુઝ કરીને આપણા જે તૈયારીઓ છે એને વધુ અસરકારક બનાવી શકીએ અને સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. તો શું છે આ 3R ટેકનિક? તો 3R ટેકનિકમાં ફર્સ્ટ R છે રીડિંગ, ઓલવેઝ રીડિંગ. તો એક કન્સિસ્ટન્સી સાથેનું રીડિંગ, જેમાં કોઈ ગેપ ન પડે અને કાયમિક પ્રેક્ટિસ જળવાઈ રહે એવું રીડિંગ ખૂબ જરૂરી છે અને રીડિંગ ફોકસ વાળું હોવું જોઈએ. પૂરી એકાગ્રતા સાથે થયેલું રીડિંગ હંમેશા યાદ શક્તિમાં વધારો કરે છે અને જલ્દી યાદ રખાવે છે. બીજો R છે રિવિઝન. આપણે જે કંઈ પણ રીડ કર્યું છે એનું રેગ્યુલરલી રિવિઝન થાય. રેગ્યુલરલી આપણે જ આપણને સવાલ કરીએ, આપણે જ કેટલું યાદ રાખી શક્યા છીએ એની ટેસ્ટ લઈએ, તો આ રિવિઝન, રેગ્યુલરલી રિવિઝન આપણને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થાય છે. અને ત્રીજું છે રીરાઇટ. જે પણ આપણે લખીએ છીએ એમાં મિસ્ટેક થાય છે, કંઈ પણ થાય છે, તો વારંવાર રીરાઇટ કરવાની પ્રેક્ટિસ પરિણામને વધારે સુધારી શકે છે. અને ચોથો R છે રિપીટેડલી સોલ્વ ધ મિસ્ટેક. મોટામાં ભાગે વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે. ઘણા બધા પેપર સોલ્વ કરશે, પેપર સોલ્વિંગની પ્રક્રિયા ઘણી બધી કરશે, પણ એ જ સોલ્વ કરેલા પેપરમાં જ્યાં જ્યાં મિસ્ટેક થઈ છે, જેટલી મિસ્ટેક થઈ છે એને રિપીટેડલી સોલ્વ કરવાનો અભિગમ હોય અને એ સોલ્વ કરવામાં આવે તો ખરેખર પરિણામમાં ઘણું બધું પરિવર્તન આવી શકે છે, ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે અને સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. તો આ થઈ આપણી R ટેકનિક. અને પછી છે પેટર્ન P. તો પેટર્ન P નો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થી સારામાં સારું પરિણામ મેળવી શકે છે. તો પેટર્ન P શું છે? તો 5P છે. 5P ની આ પેટર્નનો ઉપયોગ કરીને આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ અને ખૂબ સારી રીતે આપણી સ્માર્ટલી મહેનત કરી શકીએ છીએ પરીક્ષા માટેની. તો એ P પેટર્નમાં ફર્સ્ટ P જે છે તે છે પ્રોપર ટાઈમ ટેબલ સાથેની પ્રિપેરેશન. એટલે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણી પાસે પ્રોપર ટાઈમ ટેબલ, રૂટીન, રેગ્યુલર, રોજે રોજનું પ્રોપર ટાઈમ ટેબલ હોવું જોઈએ કે આજના દિવસમાં આપણે આટલું કરવાનું છે અને એ પ્રમાણે જ એ ગોલ નક્કી હોવો જોઈએ ને પૂરો થવો જોઈએ દરરોજ. તો એ પ્રોપર ટાઈમ ટેબલ સાથેની પ્રિપેરેશન કરવાની છે. સેકન્ડ P છે પેપર સોલ્વ. તો પેપર સોલ્વ કરવાની આદત બનાવવાની છે કે રોજનું એક પેપર આપણે સોલ્વ કરીએ, જે આપણને ખૂબ મદદરૂપ થશે. થર્ડ P છે પીસફુલ એટમોસ્ફિયર. જ્યારે પણ આપણે ભણવા બેસીએ છીએ, જ્યારે પણ આપણે એક્ઝામ માટેની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણી આસપાસનું એટમોસ્ફિયર એકદમ પીસફુલ હોય એવી જગ્યાએ, એવા વાતાવરણમાં બેસીને આપણે ફોકસ માઇન્ડથી તૈયારી કરીએ તો કોઈ ડિસ્ટર્બન્સ રહેતું નથી. મોબાઈલ કે કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ ના કરીએ, એને આપણાથી દૂર રાખીએ અને આપણને આપણા ધ્યાનને વિચલિત કરે એવા કોઈ પણ વાતાવરણમાં બેસવા કરતા પીસફુલ વાતાવરણમાં બેસવાનું પસંદ કરીએ તો એ પણ આપણી એકાગ્રતા વધારવામાં ખૂબ મદદરૂપ બને છે. ત્યાર પછી ચોથો P છે પોઝિટિવ માઇન્ડસેટ. જ્યારે પણ આપણે પ્રિપેરેશન કરતા હોઈએ, પરીક્ષા માટે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણું માઇન્ડસેટ ખૂબ પોઝિટિવ હોવું જોઈએ. એમાં કોઈ નેગેટિવ વિચારો ન આવે અને કદાચ ક્યારેય કોઈ નેગેટિવ વિચાર આવે તો એ સમયે થોડા ઊભા થઈએ, રિલેક્સ થઈએ અને ફરી પાછા ક્વિકલી એ વિચારોને બહાર ફેંકી આપણે આપણા પોઝિટિવ માઇન્ડસેટથી પ્રિપેરેશન કરવા લાગીએ. તો આ પોઝિટિવ માઇન્ડસેટ ખૂબ જરૂરી છે. તો માઇન્ડ પોઝિટિવ રાખીને આપણે આપણી પરીક્ષાની તૈયારીઓ કરીએ. પરિણામની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરીએ, કારણ કે આપણા હાથમાં માત્ર પ્રેક્ટિસ છે, પ્રયાસો છે. આપણે આપણી 100% પ્રામાણિકતા સાથે આપણા અભ્યાસમાં એકાગ્રતાથી પ્રયાસો કરતા રહીએ. પરિણામ જે પણ હોય એ. અને પાંચમો P છે પ્રેશર નહીં, પેશન રાખીએ. તો આ પાંચમો P એટલે એક્ઝામને રિલેટેડ, પરીક્ષાને રિલેટેડ, માર્ક્સને રિલેટેડ કે પરિણામને રિલેટેડ કોઈ પણ જાતના પ્રેશર વગર માત્ર ને માત્ર પેશન રાખીને આપણે પૂરી નિષ્ઠાથી આપણી મહેનત શરૂ રાખીએ, એક્ઝામ માટેની પૂરી તૈયારી કરીએ અને ચોક્કસ સફળતા મળશે. તો આ R ટેકનિક અને પેટર્ન P આપણને ખૂબ ઉપયોગી થશે. તો દરેક વિદ્યાર્થીને શુભકામનાઓ કે આ ટેકનિક અપનાવીને પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રૂવ કરે ને સારામાં સારું પરિણામ મેળવે અને પોતે ઈચ્છેલી સફળતા એ પહોંચી શકે તેવી શુભકામનાઓ સાથે આશા છે કે આપ સૌ આ ટેકનિકનો યુઝ કરીને સારામાં સારું પરિણામ મેળવશો.